તો આજે મહેસાણાના બલોલમાં પાટીદારોનું મહાસંમેલન યોજાયું। પ્રેમ લગ્ન નોંધણીના કાયદામાં ફેરફારની માંગ કરાઈ છે। મૈત્રી કરાર જેવા કાયદામાં સુધારાની માંગ સાથે સંમેલન યોજાયું। એસપીજી દ્વારા મહાસંમેલનનું આયોજન કરાયું છે। એસપીજીના લાલજી પટેલ, પૂર્વ ગૃહમંત્રી રજની પટેલ પણ ઉપસ્થિત રહ્યા। અનેક રાજકીય આગેવાનો સંમેલનમાં હાજર રહેશે। સિંગર આરતી સંઘાણીના પ્રેમ લગ્નથી વિવાદ છેડાયો છે। આરતીના પ્રેમ લગ્ન બાદ પાટીદારોનું પહેલું સંમેલન છે। આજે બલોલ ખાતે જે મહાસંમેલન રાખવાનું આવ્યું છે એનું એક જ કારણ છે કે લગ્ન નોંધણીના કાયદાની અંદર વહેલામાં વહેલી તકે સરકાર સુધારો કરે અને આવનારા ઇલેક્શનની અંદર EWS લાગુ કરવામાં આવે, જેથી કરીને બધાને સરખો ન્યાય મળે। કેમ આ કરવામાં આવે છે કે સરકાર જોડે વારંવાર રજૂઆતો કરીએ છીએ, ધારાસભ્યોએ રજૂઆતો કરી, ધારાસભ્યોએ સમર્થન આપ્યું, સાંસદોએ સમર્થન આપ્યું, તમામ સરપંચોએ સમર્થન આપ્યું, બધા જ લોકો સર્વજ્ઞાતિ તમામ લોકો અમને સમર્થન આપે છે। તો આ સમર્થન હોવા છતાં સરકાર હજી લગ્ન નોંધણીના કાયદામાં વાયદા કરે છે પણ સુધારો કરતી નથી। એના જ માટે બલોલ આજુબાજુના 50થી વધારે ગામનું સ્નેહ મિલન અને મહાસંમેલન અમે બલોલ ખાતે રાખવામાં આવ્યું છે।